જુવારની ભાખરી એકવાર આ રીતે બનાવશો ને તો તમે ઘઉંની ભાખરી ખાવાનું પણ ભૂલી જશો. આપણે બધા જાણીએ છીએ કે ઘઉં કરતાં જુવાર ખાવામાં વધારે હેલ્ધી હોય છે. ડાયાબિટીસ પેશન્ટ હોય કે પછી વેટ લોસ કરતા લોકો હોય, આ ભાખરી બધા પેટ ભરીને ખાઈ શકે છે. પચવામાં હળવી અને 8 દિવસ સુધી એવી ને એવી રહે એ રીતે તૈયાર કરીશું. તો જેના માટે સૌથી પહેલાં એક પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને 1 ચમચી સફેદ તલ ઉમેરશું અને તેને સરસ તેલમાં સાંતળી લેશું. ત્યાર પછી 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. તમને પસંદ હોય તો તમે તેમાં લસણનો છૂંદો પણ ઉમેરી શકો. મેં લસણ ઉમેર્યું નથી. 1 કપ જેટલી લીલી મેથીને પાણીથી ધોઈને ઉમેરી દેશું. આ સમયે તમારે સાથે પાલક ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. મેં આજે મેથી મસાલા ભાખરી એકલી મેથીથી જ તૈયાર કરેલી છે. મેથીને પણ તેલમાં સરસ એવી સંતળાવા દેશું. 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર સાંતળી લેવાની, જેથી મેથી ભાખરીમાં બિલકુલ કડવી નહીં લાગે. અને ઘરમાં મોટા તો શું, બાળકોને પણ આ ભાખરી ખૂબ જ પસંદ આવશે. ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું અને બધી વસ્તુને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને 1-8 મિનિટ સુધી ફરી પાછું આપણે તેને થવા દેશું. તો હવે બધું સરસ તેલમાં સંતળાઈ ગયું છે. હવે 1 કપ ભરી અને આપણે તેમાં પાણી ઉમેરશું. અહીં લોટ અને પાણીનું માપ આપણે માપીને જ લેવાનું છે. જો તમે ઈચ્છો તો કપની બદલે કોઈ પણ ઘરમાં રહેલ વાટકીથી પણ માપ લઈ શકો. પાણી સરસ ઉકળી જાય એટલે 1 કપ ભરી અને તેમાં જુવારનો લોટ ઉમેરી દેશું. લોટ ઉમેરીએ એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની અને વેલણની મદદથી આ રીતે આપણે તેને હલાવી લેશું. આપણે વેલણની મદદથી જ હલાવવાનું છે. જે રીતે લાપસી બનાવતા હોય એ જ રીતે તેને હલાવી અને મિક્સ કરવાની અને બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને સ્લો રાખવાની. તો ફક્ત અડધી મિનિટ જેવો સમય લાગશે. તમે જોઈ શકશો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને હવે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી તેને ગેસ ઉપર જ રહેવા દેવાનું. 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો લોટ છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે તેને કાથરોટમાં કાઢી લેશું અને થોડો લોટ ગરમ હોય ત્યારે જ હાથેથી તેને મસળી લેવાનું. આ લોટને વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો રાખવાનો છે. આપણે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી ઉમેરવાનું, જેથી મીડિયમ સોફ્ટ લોટ બનીને તૈયાર થશે. અને તેને મસળવાનો બિલકુલ નથી. ગરમ ગરમ હોય ત્યારે હળવા હાથે આ રીતે ફક્ત તેને ભેગો કરી લેવાનો. તો તમે જોઈ શકશો બધું સરસ ભેગું થઈ ગયું છે. તો હવે તેમાંથી આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો હાથમાં લઈ અને તેને પાટલા ઉપર રાખી દેશું. પાટલા ઉપર રાખી અને લુવાને થોડો મસળી લેવાનો, જેથી તે રોટલીના લોટ જેવો થોડો ચીકણો થઈ જશે. આમ તો જુવારના લોટમાં કોઈ પણ જાતનો વક હોતો નથી, પરંતુ આપણે આ રીતે ખીચું તૈયાર કરીને લોટને તૈયાર કરીએ તો તે ઘઉંના લોટ જેવો જ તૈયાર થઈ જાય છે. તો આ રીતે હાથેથી તેનો ગોળ લુવો બનાવી લેશું. ત્યાર પછી આ રીતની કોઈ એક પ્લાસ્ટિક શીટ લઈ લેશું અને તેની ઉપર લુવાને રાખી દેશું. તમે ઈચ્છો તો પ્લાસ્ટિક શીટની ઉપર થોડું તેલ પણ લગાવી શકો. મેં તેલ બિલકુલ લગાવ્યું નથી. અને ઉપરથી ફરી પાછી પ્લાસ્ટિક શીટને ઢાંકી અને આ રીતનો કોઈ એક વાટકો લઈ લેવાનો અને તેની મદદથી આપણે દબાવતા જઈ અને ભાખરી કે પછી પરોઠાને તૈયાર કરી લેશું. તમે આને ભાખરી, થેપલા કે પરોઠા કંઈ પણ કહી શકો. ત્રણેય વસ્તુનો સ્વાદ આ એક જ વસ્તુમાં મળી જશે. તો જેટલું પણ તમારે જાડું કે પાતળું રાખવું હોય એટલું વાટકાની મદદથી આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું. તો ખૂબ જ સહેલાઈથી તે ફેલાઈ જશે. જુવારના લોટની ભાખરી કે થેપલા વણતી સમયે ઘણી વખત ફાટી જતા હોય છે. તો આ ટિપ્સથી કરવાથી બિલકુલ તે ફાટશે નહીં. હવે આ રીતનો એક કાંઠા વગરનો વાટકો લઈ અને તેની મદદથી આપણે કિનારીને અલગ કરી લેશું, જેથી આપણી ભાખરી બધી બાજુથી એક જ સરખી તૈયાર થશે. અને તમને એવું લાગે કે કિનારીથી થોડી જાડી છે તો હાથેથી દબાવી અને તેને એક સરખો શેપ આપી દેવાનો. તો અહીં તમે જોઈ શકશો વધારે પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એ રીતની મેં ભાખરી તૈયાર કરેલી છે. હવે બીજી રીત જોઈ લઈએ. તેમાં આપણે વાટકાની પણ જરૂર નહીં પડે. લુવાને આ રીતે પ્લાસ્ટિક શીટની ઉપર રાખી અને રોટલો થાબડતા હોય એ રીતે આપણે થાબડી લેવાનું. જુવારનો લોટ હોવાથી તે ખૂબ જ સરળતાથી આ રીતે ફેલાઈ જશે. તો અહીં તમે જોઈ શકશો ના વણવાની ઝંઝટ કે ના વાટકાથી ફેલાવાની ઝંઝટ. ફક્ત 1 જ મિનિટની અંદર આપણું ભાખરી, થેપલું કે પછી પરોઠું બનીને તૈયાર થઈ જશે. જો તમારે તેને પરોઠું બનાવવું હોય તો થોડું મીડિયમ થીક રાખવાનું, ભાખરી બનાવવી હોય તો થોડી જાડી રાખવાની અને થેપલું તરીકે ખાવું હોય તો એકદમ પાતળું કરી દેવાનું. અને તેને પણ વાટકીની મદદથી આ રીતે આપણે કિનારીથી અલગ કરી લેશું અને ત્યાર પછી હાથેથી દબાવી અને બધી બાજુથી એકસરખી કરી લેવાની.
જેથી કિનારી જાડી હોય તો એ પણ એકસરખી થઈ જાય. ગેસ ઉપર લોઢી તપવા માટે મેં પહેલાં જ રાખી દીધી હતી. તેમાં 1 ચમચી મેલ્ટેડ ઘી ઉમેરશું. ઘીની બદલે તમે તેલ કે પછી બટર પણ લઈ શકો. હવે તૈયાર કરેલી ભાખરીને આપણે શેકી લેશું. તો 1 મિનિટ સુધી ભાખરીને અડવાની નહીં. થોડી ક્રિસ્પી થઈ જાય એટલે તવીથાની મદદથી આપણે તેને ફેરવી લેશું. પાછળની સાઈડ પણ અડધી ચમચી તેલ અથવા ઘી ઉમેરી દેવાનું અને તેને પણ 1 મિનિટ સુધી થવા દેશું. ત્યાર પછી આ રીતે તવીથાની મદદથી દબાવતા જઈએ અને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાની. આ ભાખરીને ચડતા 5 મિનિટ જેવો સમય લાગે છે. જુવારનો લોટ હોવાથી તેને પ્રોપર કૂક કરવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતે 2 થી 3 વખત બંને બાજુ ફેરવવાની, જેથી કરી અને ભાખરી આપણી બળી ન જાય. તો 2-3 વખત આ રીતે ફેરવતા જઈએ અને મેં બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દીધી છે. તો હવે આપણે તેને કાઢી લેશું અને આ જ રીતે બાકીની બધી ભાખરી તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.